ગોંડલના વિવાદમાં કોંગ્રેસે પણ હવે ઝંપલાવ્યું છે। કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલ ઉઠ્યા છે। કોંગ્રેસે ગોંડલની સ્થિતિ માટે ભાજપને જવાબદાર ઠેરાવ્યું। ભાજપના આંતરિક ઝઘડામાં જનતા ભોગ બને છે। ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા સાચવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપ કર્યા। આ ભાજપની આંતરિક લડાઈ છે। બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે અને ભોગ બની રહી છે નિર્દોષ જનતા। તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી રહ્યું છે। સરકારે તાત્કાલિક કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે પગલાં લેવા જોઈએ।